જો મિત્રો બીજું પ્રકરણ ત્રિકોણમિતિય પ્રતિવિધેયની આપણે શરૂઆતની 6 નોંધો જોઈ ગયા. હવે 7મી નોંધ આ ગયા. 7મી નોંધમાં શું છે? ત્રિકોણમિતિય વિધેય અને પ્રતિવિધેયના આલેખ. જો પરીક્ષામાં આલેખ દોરવાનું પૂછાતું નથી, પરંતુ ગઈ સાલ 50 માર્કની જે એમસીક્યુ આપે એમાં એક એમસીક્યુ એવી હતી કે એક આલેખ આપેલો હતો, નીચે 4 વિકલ્પો આપેલા હતા કે ઉપયુક્ત આલેખ કયા વિધેયનો છે. તો આપણને આલેખ ઓળખતો આવડવું જોઈએ. એટલા માટે આપણે 6 ત્રિકોણમિતિય વિધેયો અને 6 એના પ્રતિવિધેયો, એમ કુલ 12 આલેખ આપણે ઓળખીશું કે આ કયા વિધેયનો આલેખ છે. તો જુઓ, શરૂઆતમાં આપણે કેટલાક મૂલ્યો વિશે સમજૂતી મેળવી લઈએ. તો એકમ વર્તુળ છે. એકમ વર્તુળમાં અહીંયા ખૂણાનું માપ એટલે થીટાનું માપ 0 હોય છે. અહીંયા π/2 હોય છે. અહીંયા 3π/2 અથવા તો -π/2. -π/2 લખો તો ચાલે, +π/2 છે, -π/2. 3π/2 લખો તો ચાલે. પછી આગળ વધીએ તો 2π આવે. આપણે 2π સુધી જવાનું નથી. આપણે +π ની સાથે -π ની પણ જરૂર પડશે. તો -π કઈ બાજુ લખીશું? સો અહીંયા આવશે, અહીં +π તો અહીંયા -π આવશે. અહીંયા π/2 છે, +π/2 અહીંયા -π/2, અહીંયા +π અહીંયા -π એવું થશે. તો ના, જો આ -π/2 નો અર્થઘટન આપણે કેવું કરવાનું કે જો 0 થી ઉપર તરફ જઈએ તો એ ધન દિશા છે. ઉપર તરફ કઈ દિશા છે? ધન દિશા, એટલે +π/2. પણ આનો અર્થ જો નીચે તરફ આવીએ તો કઈ દિશા સમજવાનું? ઋણ દિશા. એટલે 0 થી જો આપણે આમ જઈએ ઋણ દિશા એટલે -π. જો અહીંયા +π/2 આવે તો +π. જો આમને આમ આપણે આગળ વધ્યા હોત તો અહીંયા 3π/2, 2π, 5π/2, 3π એમ. પણ જો અહીંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ધન દિશા અને ઘડિયાળના કાંટાની દિશામાં આગળ ઋણ દિશા, આ -π/2 તો અહીંયા -π. +π અને -π એક જ જગ્યાએ આવશે. ધ્યાન રાખો, જે જગ્યાએ +π છે એક જગ્યાએ -π પણ આવશે. તમે જુઓ, અહીંથી આમ વધુ ઉપરથી જઈશું તો +π/2 +π, નીચેથી જઈશું તો -π/2 -π. પછી બીજું, અહીં થીટાનું મૂલ્ય 0 છે. અહીં યામ જોઈએ, અહીં એ બિંદુ છે, એ બિંદુના યામ લેવા આવશું ને આ બનશે. સામે અહીંના યામ -2. ચલો, અહીં બિંદુના યામ લખો, હવે 0 બને. અને અહીંયા યામ લખો 0 -. આ બધું 11 જ બને. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ. પછી અહીંયા જે x યામ, કોઈ પણ બિંદુનો જે x યામ છે એ x યામ શું દર્શાવે છે? cos વિધેય. y યામ શું દર્શાવે છે? તો sin વિધેય. અને y યામ ભાગ્યા x યામ કરીએ તો sin ભાગ્યા cos, sin ભાગ્યા cos એટલે કયું વિધેય કહેવાય? તો હવે જુઓ, અહીંયા થીટાનું મૂલ્ય cos θ, x યામ એટલે cos θ, થીટાની કિંમત 0, π/2 -π, sin θ ચલો આપણે અહીંથી શરૂઆત કરીએ. -π. cos -π નો મતલબ શું? cos એટલે x છે, cos θ એટલે -π, તો -π તો x છે. બોલો, -π આગળ જે આ બિંદુ છે એનું x યામ શું છે? -1. ચલો, sin -π, sin -π નો મતલબ શું? sin θ એટલે y. sin -π એટલે -π ને y. -π નો y યામ શું છે? અને tan -π, tan એટલે sin ભાગ્યા cos. sin -π 0 ભાગ્યા -1, 0 ભાગ્યા -1.
चलो आ माइनस पाई આગળ મૂલ્યો આપણે cos माइनस पाई sin माइनस पाई tan माइनस पाई चलो माइनस पाई થી પછી માइनस पाई બાય 2 આગળ चलो હવે આકૃતિ પર તમારે કહેવાનું છે cos माइनस पाई बाय 2 sin माइनस पाई बाय 2 tan माइनस पाई चलो cos पाई माइनस पाई बाय 2 એનો મતલબ એવો થયો કે માइनस पाई बाय 2 આગળનું x છે cos એટલે શું x છે माइनस पाई बाय 2 આગળનું x છે माइनस पाई बाय 2 આગળનું x છે શું g चलो આનો મતલબ माइनस पाई बाय 2 આગળનું y माइनस पाई बाय 2 આગળનું y આવશે માઈનસ અને tan એટલે sin ભાગ્યા cos sin છે -1 ભાગ્યા cos છે g બોલો 0 વડે ભાગો તો હવે चलो माइनस पाई बाय 2 મળી ગયા હવે 0 माइनस पाई बाय 2 હવે 0 चलो cos 0 sin 0 tan cos 0 નો મતલબ cos 0 નો મતલબ 0 આગળનો x છે 0 આગળનો x છે બરાબર sin 0 નો મતલબ 0 આગળનો y છે tan 0 એટલે sin 0 ભાગ્યા cos 0 0 ભાગ્યા 1 चलो એના પછી માઈનસ પાઈ બાય 2 0 પછી આ પ્લસ પાઈ cos प्लस पाई बाय 2 sin प्लस पाई बाय 2 tan प्लस पाई चलो cos पाई बाय 2 मतलब पाई बाय 2 આગળનો એક્સિયમ पाई बाय 2 આગળનો એક્સિયમ जी sin पाई बाय 2 એટલે पाई बाय 2 આગળનો y આમ पाई बाय 2 આગળનો y આમ 1 tan पाई बाय 2 એટલે sin पाई बाय 2 ભાગ્યા cos पाई बाय 2 એટલે 1 ભાગ્યા 0 એના પછી જોઈએ પાઈ આવે પાઈ બાય 2 પછી પાઈ પાઈ ભાગી cos पाई sin पाई tan હવે માઈનસ પાઈ પ્લસ પાઈ એક જ જગ્યાએ છે એટલે માઈનસ પાઈ આગળના જે હશે એ પ્લસ પાઈ આગળના હશે cos पाई એટલે પાઈ આગળનો x છે माइनस पाई આગળનો x છે માઈનસ પાઈ આગળનો x છે માઈનસ पाई આગળનો y આમ તો 0 tan पाई એટલે sin पाई ભાગ્યા cos पाई 0 ભાગ્યા -1 આ પાંચ મૂલ્યો 1 2 3 4 અને ફરી પાછું 5 આ પાંચ મૂલ્યો તમારે એકમ વર્તુળ પરથી યાદ રાખવાના છે કારણ કે પાંચ મૂલ્યો ઉપરથી આપણે 12 આલેખો દોરીશું ખ્યાલ આવી જાય છે બધાનું આમાં એકમ વર્તુળ ઉપરથી મૂલ્યો લખવાના છે ચલો હવે આના પરથી આપણે sin ઇન્વર્સ cos ઇન્વર્સ tan ઇન્વર્સ sec ઇન્વર્સ cosec ઇન્વર્સ cot અને cot ઇન્વર્સ એમ કુલ 12 આલેખ આપણે જોઈએ चलो y sin x तो आलेख आपको करा दूंगा आलेख દોરવા માટે પહેલા આપણે x અને y લઈએ x ની કિંમત લઈશું અહીંયા એના પરથી sin x ની કિંમત એટલે y આપણે લઈશું x ની આપણે પાંચ મૂલ્યો આપણે આ જોઈ રહ્યા છીએ શરૂઆત કરીએ -પાઈ પછી -પાઈ બાય 2 0 प्लस पाई बाय 2 પછી પ્લસ પાઈ x ની કિંમત માઈનસ પાઈ એ લો પેલો સાઈન વાળી કે છે કે કોસ નો છે ચલો માઈનસ પાઈ એ લઈ લો
sin માઈનસ પાઈ આ રીતે sin માઈનસ પાઈ નું કેટલું કીધું g sin માઈનસ પાઈ કેટલા g y ઇક્વલ g પછી માઈનસ પાઈ બાય 2 અહીંયા x ની જગ્યાએ માઈનસ પાઈ બાય 2 તો sin માઈનસ પાઈ બાય 2 sin માઈનસ પાઈ બાય 2 નું કેટલું માઈનસ 1 ચલો 0 અહીંયા મૂકો sin 0 ની કિંમત કેટલી 0 પછી પાઈ બાય 2 sin પાઈ બાય 2 ની કિંમત કેટલી 1 તો sin પાઈ ની કિંમત કેટલી 0 બોલો કિંમત જે આપણે મેળવી હતી ને આપણે લખી શકીએ હવે આપણે આલેખ માટે x અક્ષ અને y અક્ષ લેવું x અક્ષ પર જે કિંમત છે એ આ 0 પાઈ બાય 2 પાઈ ચલો માઈનસ પાઈ બાય 2 માઈનસ પછી આ 0 પ્લસ 1 માઈનસ 1 પ્લસ 1 નીચે માઈનસ ચલો આપણે મૂલ્ય બતાવીએ હવે માઈનસ પાઈ આગળ y નું મૂલ્ય 0 છે માઈનસ પાઈ આગળ y નું મૂલ્ય 0 એટલે ઉપર નીચેની અંતર છે એ 0 હશે એટલે માઈનસ પાઈ આગળ 0 એટલે પોઈન્ટ આવી x ઇક્વલ માઈનસ પાઈ બાય 2 આગળ માઈનસ 1 માઈનસ પાઈ બાય 2 આગળ માઈનસ 1 એટલે અહીં આવશે x ઇક્વલ માઈનસ પાઈ બાય 2 y ઇક્વલ માઈનસ 1 એટલે પોઈન્ટ અહીં આવશે 0 આગળ 0 એટલે અહીં આવશે પાઈ બાય 2 આગળ 1 એટલે પોઈન્ટ અહીં આવશે પાઈ બાય 2 અને 1 પાઈ આગળ 0 એટલે ચલો હવે આ 1 2 3 4 5 પાંચે 5 બિંદુઓને વક્રના સ્વરૂપમાં જોડવા રેખાખંડ જોડે કાઢી ત્રિકોણથી બનવું વક્ર sin cos બધા વક્રો છે વક્રના સ્વરૂપમાં આમ જોડી દઈએ તો આ થયો sin નો હજી આ બાજુ આગળ લંબાવવું અને આ બાજુ આગળ લંબાવવું તો લંબાવી શકાય છે તો આપણે મૂળ એના આકારથી પરિચિત થવાનું છે કે આ ટાઈપનો આકાર આ sin ચલો પ્રતિવિધેય લઈએ sin ઇન્વર્સ તો આનો આલેખ કેવી રીતે હશે તો એમાં આના જ મૂલ્યો આવશે પણ એ થોડું ધ્યાન રાખવાનું શું કે તમે જુઓ આ y sin ઇન્વર્સ x એટલે કે અહીં તમે જોશો તો કે x ની કિંમત -π/2 + π/2 આપણે એક ની કિંમત લેતા હોય છે એક કિંમત જે x ની લેતા હોય છે માઈનસ એનો વિસ્તાર શું sin ઇન્વર્સ -1 + 1 એટલે -1 + 1 ના સ્વરૂપમાં લેવાનું એટલે જે આ y ની કિંમતો છે એ એક્ચ્યુઅલી x ની થઈ જશે x ની છે એ y ની થઈ જશે એટલે અહીંયા આપણે ફેરફાર કરવો નહીં કરીએ ખાલી એટલું કે ઉપર જે x છે એની જગ્યાએ y અને નીચે y છે એની જગ્યાએ x બસ એક બાકીના મૂલ્યો એના જ -π -π/2 0 π/2 0 -1 0 1 બસ એના જ મૂલ્યો ખાલી ઉલટાવી દીધું કે x ની જગ્યાએ શું કરી દીધું y અને y ની જગ્યાએ x એટલે ધ્યાન રાખો કે ત્રિકોણમિતિય વિધેયો હોય છે sin cos tan sec cosec cot એ બધામાં રેડિયલ મૂલ્યો જે છે π/2 π -π/2 -π રેડિયલ મૂલ્યો એ x અક્ષ પર ત્રિકોણમિતિય વિધેયો જે પ્રતિ વિધેયોની અંદર આ રેડિયલ મૂલ્ય ક્યાં આવે y અક્ષ આ રેડિયલ મૂલ્ય રેડિયલ મૂલ્ય વિધેય હોય sin હોય cos હોય tan હોય cot હોય sec હોય cosec હોય બધા વિધેયોમાં આ બધા રેડિયલ મૂલ્ય x અક્ષ પર પ્રતિ વિધેય હોય sin ઇન્વર્સ cos ઇન્વર્સ tan ઇન્વર્સ cot ઇન્વર્સ sec ઇન્વર્સ cosec ઇન્વર્સ એ બધામાં રેડિયલ મૂલ્ય કેના ઉપર આવે y અક્ષ એટલે આ ધ્યાન રાખવાનું આપણે નોંધમાં લખાયેલું છે જેને જુઓ તો અહીંયા રેડિયલ મૂલ્ય જે હોય છે વિધેયની અંદર x અક્ષ પર અને પ્રતિ વિધેયમાં y અક્ષ પર હોય છે તો હવે આપણે એનો આલેખ દોરીએ ચલો x અક્ષ કે y અક્ષ
મૂલ્ય x x y x પર રેડિયન મૂલ્ય કેટલી વિધેય છે y x પર રેડિયન મૂલ્ય એટલે પાઈ બાય 2 ये पाई ये माइनस पाई बाय ये माइनस जी ये 1 ये माइनस જે x x પર જે મૂલ્ય होता है y x पर होता है और जो y x पर होता है ये x x पर होता है। चलो माइनस पाई y x पर माइनस पाई x x पर 0 माइनस पाई और 0 क्या लेंगे माइनस पाई बाय 2 माइनस 1 माइनस पाई बाय 2 माइनस 1 0 आवर 0 0 आवर 0 क्या पाई बाय 2 आवर 1 पाई बाय 2 आवर 1 क्या पाई आवर 0 पाई आवर 0 क्या આ પાંચ બિંદુઓને વક્રના સ્વરૂપમાં જોડ્યું આ થઈ ગયું સાઈન ઇન્વર્સ આ x અક્ષ પરથી સમમિત છે આ y અક્ષ પરથી સમમિત છે x અક્ષ પરનો આલેખ છે આ y અક્ષ પરનો આલેખ છે તો આ સાઈન ઇન્વર્સ પરીક્ષામાં આલેખ દોરેલો હોય આ ખ્યાલ આપવો જોઈએ કે x અક્ષ પર રેડિયન મૂલ્ય હોય તો ત્રિકોણમિતિય વિધેયનો આલેખ કહેવાય y અક્ષ પર રેડિયન મૂલ્ય હોય તો ત્રિકોણમિતિય પ્રતિવિધેયનો આલેખ જે આ ટાઈપનો આકાર હોય તો સાઈન આ ટાઈપનો આકાર હોય સાઈન ઇન્વર્સ ચલો એવી રીતે બીજા બે વિધેયો જોઈએ cos અને cos ઇન્વર્સ મૂલ્યો ગણવું બીજું y is equal to cos x x અને y મૂલ્યો લેવું x ની ફિક્સ જ છે કિંમતો આપણે આગળ લખાઈ પ્રમાણે -π -π/2 0 π/2 અને π એકમ વર્તુળ ઉપર એટલા માટે આપણે પહેલા સ્પષ્ટતા કરી ચલો -π આગળ મૂલ્ય શું -π આગળનો x છે શું છે તો -π π/2 આગળ 0 0 આગળ 1 π/2 આગળ 0 π આગળ માઈનસ એકમ વર્તુળમાં આપણે સમજાયું છે કે તમે જુઓ પાછું પાંચ મૂલ્યો આ ખૂબ છે cos તો આ લીધું આ રેડિયન મૂલ્ય ક્યાં આવશે x અક્ષ પર કે y અક્ષ પર cos વિધેય છે x અક્ષ ચલો આગળ minus -π minus plus 1 minus -π આગળ -1 -π આગળ -1 -π/2 આગળ 0 0 આગળ 1 0 આગળ 1 π/2 આગળ 0 π આગળ -1 चलो आप बिंदु वक्र स्वरूप को जोड़िए तो आ हजी आगे તમે 2π 3π/2 એમ લખો તો આપણે કાઢો આજે cos તો એક cos ના આપણે કાઢ હજી આગળ લંબાવી શકે બંને sin ને cos નો આલેખનો ફેર એટલો છે sin નો આલેખ જે છે 0 માંથી પસાર cos નો આલેખ 1 માંથી પસાર ચલો આ ટાઈપ વાળો cos ઇન્વર્સ નો cos ઇન્વર્સ x આના જ મૂલ્ય લઈશું પણ ઉલટાઈ લઈશું y x -π -π/0 π/2 चलो -1 0 1 0 माइनस
चलो आने જે મૂલ્યો x અક્ષ પર ત્રિકોણમિતિય વિધેયમાં x અક્ષ પર રેડિયલ મૂલ્યો હોય, ત્રિકોણમિતિય પ્રતિ વિધેયોની અંદર y અક્ષ પર રેડિયલ મૂલ્યો, આ પ્રતિ વિધેય y અક્ષ પર રેડિયલ મૂલ્યો આવશે. माइनस पाई आगे माइनस वन, माइनस पाई आगे माइनस वन, माइनस पाई बाय टू आगे जीरो, माइनस पाई बाय टू आगे जीरो, जीरो आगे वन, जीरो आगे वन, पाई बाय टू आगे जीरो, पाई बाय टू आगे जीरो, पाई आगे माइनस वन, पाई आगे माइनस वन. चलो એને પણ વક્રના સ્વરૂપમાં જોડી દો. શેપ ગોળાકાર આવવો જોઈએ, ત્રિકોણ જેવું નહીં, વક્ર જેવું આવવું જોઈએ. આ ટાઈપનો આલેખ આવશે. चलो साइन साइन इनवर्स cos cos इनवर्स હવે tan tan इनवर्स જોઈએ. y equal to tan x અને પછી y equal to tan inverse x. તો એના માટે x અને y પાંચ મૂલ્ય ફિક્સ જ છે. આપણે -5 -5/2 0 5/2 माइनस पाई अगर मूल्य जो टेन माइनस पाई साइन माइनस पाई और कॉस माइनस जीरो पाई बाय टू પછી टेन जीरो तो जीरो पाई बाय टू टेन पाई तो साइन पाई और कॉस पाई आटला जावे છે બધા જીરોમાં રાખે જીરોમાં રાખે કાઢે દિયા ગમે x x y x x को मूल्य बता दो पाई बाय टू माइनस पाई बाय टू माइनस वही टू प्लस वन माइनस वन जरूर છે કે માઇનસ वन પ્લસ वन માઇનસ वन જरूर છે ને બતાવો ચલો માઇનસ પાઈ આગળ 0 માઇનસ પાઈ આગળ 0 એટલે હવે ટપકું આવશે. માઇનસ પાઈ બાય 2 આગળ અવ્યાખ્યાયિત, માઇનસ પાઈ બાય 2 આગળ અવ્યાખ્યાયિત કેવી બતાવશે. માઇનસ પાઈ આગળ 0, માઇનસ પાઈ આગળ 0 છે. माइनस पाई बाय टू अगर अव्याख्यायित, जो अव्याख्यायित है तो टूटक लिखा है. माइनस पाई बाय टू अगर अव्याख्यायित है तो टूटक जीरो अगर जीरो એટલે અહીં ટપકું. પાઈ બાય ટુ અગર અવ્યાખ્યાયિત એટલે પાછું અહીં ટૂટક. જો અવ્યાખ્યાયિત है तो टूटक. પાઈ અગર जीरो એટલે અહીં ટપકું. अव्याख्यायित છે તો ત્રિભુજ રેખા બતાવે. હવે આને કેવી દોરશું તો અહીં તમે જુઓ 0 અને પાઈ બાય 2 એટલે 0 અને 90 ની વચ્ચે 45 આવે. 0 અને 90 ની વચ્ચે 45 પાઈ બાય 4. tan પાઈ બાય 4 નું મૂલ્ય તમે જાણો છો. tan પાઈ બાય 4 નું મૂલ્ય કેટલું 1. તો અહીંયા પાઈ બાય 4 હોય વચ્ચે હોય તો અહીંયા 1 હોય તો પાઈ બાય 4 આગળ 1 એટલે ટપકો અહીંયા હોય. અને માઈનસ પાઈ બાય 4 આગળ માઈનસ 1 એટલે ટપકો અહીં હોય. ખાલી અંદાજ. તો પછી આ રીતે આલેખનો વિચાર આપણે કરી શકીએ. આજે
તૂટક રેખા છે ત્યાં સ્પર્શવું જોઈએ નહીં. તૂટક રેખા છે ત્યાં આલેખ અડવું જોઈએ નહીં. આ રીતે અને બીજો ભાગ દોરવો હોય તો પછી અહીંથી સ્ટાર્ટ કરો. આમ દોરી શકાય. આપણે આખો ભાગ ન દોરીએ તો આખો ભાગ દોરી શકાય. તૂટક રેખાથી નજીક પડતો હોય અહીંયા તૂટક રેખાથી નજીક આ ભાગ પડશે તો આગળ લંબાવવું હોય તો આમ લંબાવી શકાય. આપણે તૂટક રેખાની નજીકનો ભાગ દોરવાનો. બસ સાઈનનો આ એક ભાગ આવડી જાય એટલે બાકીના બે તમે દોરી શકો. કોનો આલેખ છે? tan ઇન્વર્સ નો આલેખ દોરો. આનો આ ગણો ઉડાય માઈનસ પાય 0 જે રેડિયન મૂલ્યો x અક્ષ પર થાય એવા રેડિયન મૂલ્યો y અક્ષ પર થાય. રેડિયન મૂલ્ય y અક્ષ પ્લસ माइनस 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 का अगर जीरो माइनस का अगर जीरो माइनस का बाय 2 अगर अलग रखेंगे माइनस का बाय 2 अगर नहीं सबका बनना जीरो अगर जीरो हो जाएगी पाई बाय 2 अगर अलग एक्सप्रेस हो जाएगी पाई अगर जीरो हो जाएगी. चलो अब आने के तो जो जीरो ने पाई बाय 2 ની વચ્ચે પાઈ બાય 4 આવે પાઈ બાય 4 આગળ મૂલ્ય 1 હોય पाई बाय 4 આગળ મૂલ્ય 1 હોય पाई बाय 4 એ મૂલ્ય 1 कई वस्तु आप अंदाजे दूरी सकती है. माइनस का बाय 4 आगे माइनस का बाय 4 आगे मूल्य माइनस 1 है तो आप वस्तु अंदाजे दूरी सकती है. तो अभी तेरे आलेख दौरवा जईશું તો અહીંયા પર તૂટક રેખાને સ્પર્શવું જોઈએ નહીં. जीरो मतलब आगे 4 आगे 1 माइनस का 4 माइनस 1 तो नीचे नो भाग હવે દોરવો હોય તો આ ઉપરનો ભાગ દોરવો હોય તો આ થઈ ગયું tan ઇન્વર્સ નો અને જેવો જ અને x અક્ષ પર છે એટલે y અક્ષ પર છે tan ઇન્વર્સ નો. चलो एक तो જોઈએ cot में cot इनवर्स નો y equal to cot x x y अनाज 5 मिनट माइनस का बाय 2 0 बाय 2 जो माइनस का अगर माइनस का cos माइनस पर भागे sin माइनस એટલે હવે થઈ ગયું tan નો જે અને
जीरो नो बेस अव्याख्यायित तो बेस जीरो પછી જીરો નો બેસ અવ્યાખ્યાયિત તો બેસ જીરો અને અહીંયા જીરો છે બરાબર 10 ના બેસ એટલે કોટ 10 નું જે મૂલ્ય છે એના ઉલટા જીરો નો બેસ અવ્યાખ્યાયિત चलो તમે કિંમતો આપણે સર माइनस पाई अगर अव्याख्यायित माइनस पाई अगर अव्याख्यायित माइनस पाई बाय 2 अगर 0 એટલે પછી 0 अगर अव्याख्यायित એટલે અહીંયા ઉપર અથવા થોડુંક સાઈડમાં અટકતા 0 अगर अव्याख्यायित છે 0 વાળી લાઈન અવ્યાખ્યાયિત પાઈ બાય 2 अगर 0 એટલે પાઈ अगर अव्याख्यायित એટલે चलो बहनों तो जुओ आ बने वच्चे पाइबा कोण आवशे कोट पाइबा कोण मूल्य वन आवे छे वन आवे मूल्य आवशे અને માઈનસ પાઇબા કોણ આગળ બિંદુ વિચાર કરીએ તો માઈનસ કરીએ જીરો માંથી આલેખ પસાર કરવાનું ધ્યાન રાખો એટલે આનો આલેખ આ રીતે જેવું છે આમ જોડવા આવતું જોડવા तो आज कोट में 10 નો આલેખ 0 માંથી પસાર થાય કોટ નો આલેખ 0 માંથી પસાર થાય તો 0 આપણે લખવું હોય 0 આપણે લખીએ કોટ ઇન્વર્સ નો આલેખ ઉલટા રીતે इनवर्स में y है माइनस माइनस 0 बराबर चलो ये नहीं में 0 अगर 0 अगर 0 चलो रेडी मुझे y एक्स को बता दो माइनस पाई बाय 0 जे एक्स कर देगा एक्स माइनस पाई अगर रखिए माइनस पाई अगर माइनस पाई बाय 2 अगर 0 माइनस पाई बाय 2 अगर 0 माइनस पाई बाय 2 अगर 0 तो 0 अगर रखे 0 अगर रखे पाई बाय 2 अगर 0 पाई बाय 2 अगर 0
આગળ આવે જીરો અને કાગળ વચ્ચે કાગળ પર આવે, કાગળ પર આપણે મૂલ્ય 1 આવે. જીરો અને 9 વચ્ચે 45 કાગળ પર અહીંયા કાગળ પર આગળ બને અને માઈનસ કાગળ પર લઈશું તો માઈનસ પર આગળ માઈનસ જીરો માંથી પસાર થતું નથી પછી આલેખ આકાર તમારે આ રીતે દોરવાનો છે. અહીંયા આલેખ કોટનો આલેખ છે, કોટનો મૂલ્યો ઉપરથી ખ્યાલ આવે છે. ચલો એના પછી હજી 4 આલેખો બાકી છે. સેક ઇન્વર્સ, કોસેક અને કોસેક ઇન્વર્સ. આ 4 આલેખોની ચર્ચા આપણે કાલ ઉપર રાખી જેટલા સુધી રાખીએ છીએ. આલેખો પરીક્ષામાં દોરવા નથી પૂછાતા, પણ આલેખ આપેલો હોય તો આ કયા વિધેયનો આલેખ છે એ ખબર પડવી જોઈએ. એટલા માટે તમે થોડી એની પ્રેક્ટિસ કરજો. તો આજે આટલા સુધી રાખીએ, કાલે આગળ વધીએ.